સમયસર જવું જોઈએ, કેમ કે સમય આપણા ઉપર સર ન થાય. એક સૂત્ર છે, જે માણસ સમયસર નથી ને એના ઉપર સમય સર થઈ જાય છે. એટલે આપણે સમયસર રહેવું એ જરૂરી છે. જે તનિષ્ક ને આ બધા છે બધા ટાઈમ ટુ ટાઈમ ખુલે, ટાઈમ ટુ ટાઈમ બંધ થાય. એમને કોઈ કાકાની દીકરી લગ્ન ના હોય એટલે બંધ ને ચાલુ એટલે ચાલુ. તો એમ થોડુંક કોર્પોરેટ જગતની અંદરમાં આપણે બી એવું થવું પડશે એક્ટિવ. શું કે આપણે જે પકડીને બેઠા છીએ એ પકડેલું છોડવું પડશે. રવિવારે એટલે આપણો દિવસ કહેવાય. એટલે આપણો શું કામ હોય કહેતા હોઈએ ધંધાના ટાઈમે આવું આપણો દિવસ એટલે પરિવારને. એટલે આપણા આનંદભાઈ અને હિતેશભાઈ આ બે લોકો ખૂબ મહેનત કરેલી છે. ત્યારબાદ આખી ટીમ ના ચડ્યો હોય એટલે ગામ વાળાને એમ કે 5 મિનિટનો રસ્તો છે, હમણાં જઈ આવીશ આવું ભાઈ. તો આપણે એક સારામાં સારું જો ભારત સુવર્ણકારે કાર્ય કર્યું ને તો સુવર્ણકલા બોર્ડની મંજૂરી લીધી છે. અત્યારે ગૃહ મંત્રાલયમાં બોર્ડની મંજૂરી આપી દીધી છે. આપણું એફિડેવિટ પાસ થઈ ગયું છે. મુખ્યમંત્રીએ મંજૂરી આપી દીધી છે. હવે રાજ્યપાલની જ બાકી છે. ત્રીજી વસ્તુ કે હવે બધી બેંકો ભારત સુવર્ણકારની હારે જોડાવા માંગે છે. હમણાં પંજાબ નેશનલ બેંકનું એટલે એમ કીધું કે તમારી જે મેમ્બરશિપ હોય એ તમારી હારે જે જોડાયેલા હોય પ્રમુખને બેરાવો આ શું કામ સન્માન આપીએ છીએ? આ કાકાનો તાજ છે. કાકાનો તાજ પહેરીને બેઠા છે એ લોકો. આવી જાઓ. આમાં આપણે આપણો ઘરનો માહોલ છે ભાઈ. લાઈનો પાડ લેવાનો. એક મિનિટ ભાઈ પહેરાવી દો. ઓકે. આવી જવાની આવી જવું યાદ. યસ આબાદ. હાસરા ખેડાથી બધેથી એમાં બટાતો આપણે સેન્ટર માં જો સેન્ટર. ચાલો એક મિનિટ પહેલાં પહેરાવી દો. બસ આનંદભાઈ. યસ. ના તમારું હામી કરો. સામે આ બાજુ જો સાહેબ. એક મિનિટ. અરે નિકેશભાઈ નું કરે. ચાલો યસ. આપણે કોઈ મહાજનનું કોઈ ઘટ્યું નથી ને ઘટવાનું નથી. આપણું કોઈ છોટું હોય જ નહીં. 1 મિનિટ. એક મિનિટ સાહેબ આ બાજુ. એક મિનિટ. મનોજભાઈ નું સન્માનિત. કેમ કે પ્રમુખ ને ઉપપ્રમુખ એટલે શું ખબર છે તમને? ચલો આ રામાવતાર થી ચાલ્યું આવે છે. એ સ્થાનિક દેવ કહેવાય. ચલો આ બાજુ સાહેબ. સ્થાનિક દેવની વિરુદ્ધ ના જવાય. એટલે સ્થાનિક દેવ બધે મોટામાં આવવા જોઈએ. યસ 1 મિનિટ. નગર ઉથલ પાથલ કરી નાખે. હા, ભોપાલ થી માંડીને બધી જગ્યાએ કોઈ એક જગ્યાએ પ્રવાસ કરે છે અત્યારે. થોડાક જોડાઈ ગયો. યશભાઈ યસ. એમણે એક સ્ટુડિયો બનાવ્યો આપણા માટે. હોલ્ડિંગ સ્ટુડિયો આપો. હું જ્યારે આ બાજુ જો સાહેબ. 1 મિનિટ. બીજી વસ્તુ, ઇન્ફોર્મેશન વગર અંદર ચેકિંગ કરી શકે નહીં. આ જેટલા બધા આવે છે ને જણા પણ અમને ટ્રાફિક ને બધું અને અમદાવાદથી અમારે જે પ્રમુખ સાહેબ છે ભારત સુવર્ણકાર ક્ષેત્રના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ એ પણ હાજર છે. તો પહેલાં જ હું એસોસિએશનના પ્રમુખ શ્રી સ્ટેજ ઉપર પધારશે. નડિયાદ જ્વેલર્સના ઉપપ્રમુખ શ્રી સ્ટેજ ઉપર પધારશે. ભારત સુવર્ણકાર સેતુના ગુજરાત અમદાવાદની અંદર.
તો ભારત સુવર્ણકાર ક્ષેત્ર શા માટે એ આપણને બધાનો સવાલ થાય. નડિયાદ ખાતે જીતુભાઈ છે, મુકેશભાઈ ખભે ખભો મિલાવીને એ કોઈ ફ્રી નથી એમ કે જે જોડાયેલા છે એ દરેક લોકો કંઈક ને કંઈક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. અને આ બધા છે ને હીરો છે. ભારત સુવર્ણકાર ક્ષેત્રના હીરો સ્થાપના કરી અને એક માઇલનો લાભ બતાવો આપણે સમાજની અંદર. સુવર્ણકારમાં એક માઇલનો લાભ બતાવો કે જે સમાજ માટે થઈને નીકળો. તેની વાત કરું તો આજે છેલ્લા 10 દિવસથી તો બહાર છે, કારણ કે હું એમની જોડે છું એટલે મને ગુજરાત સુવર્ણકાર ક્ષેત્ર હતું એ વખતે આપણું અને આપણા 2100 રૂપિયા તો લોકોને એમ થાય 2100માં શું આપશે. આ વાતને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ થઈ ગયા. જે સિંહનું બચ્ચું છે એ ઘેટા બકરાના ટોળા ભેગું મોટું થતું જાય અને એ પોતાને બકરી સમજે છે. આ રીતનું કરતા કરતા 5-7 વર્ષ એકવાર જંગલનો રાજા સિંહ શિકાર કરવા નીકળે અને ત્રાણ નાખે અને જ્યારે ત્રાણ નાખે ને ત્યારે એને જોયું કે ઘેટા બકરા તો ભાગે. એને નવાઈ લાગી કે મારો સંતાન સિંહ એ શા માટે ભાગે. નવાઈ લાગી એને શું કર્યું કે બધા જ ઘેટા બકરાઓને છોડી દીધા. સિંહનું સંતાન હતો એને સિંહને પકડ્યો એટલે કીધું તું કેમ ભાગે. ત્યારે સિંહનું બધું બોલો મેં કરવા માંડ્યું મને છોડી દો મને છોડી દો. એટલે કે તું મારું સંતાન છે, તું સિંહનો સંતાન છે. એટલે માનવા તૈયાર. સિંહે શું કર્યું એને ગોચી પકડીને લઈ ગયા. એને લઈ જઈને એને તળાવ પાસે લઈ જઈને એને મોઢું બતાવે. જો કે તારું મોઢું મારું મોઢું છે, હા. જો કે તારું મોઢું તારી મૂછો મારી મૂછો બધું સેમ. તું ત્રાણ નાખ કે હું નાખું એમ. સિંહના વચ્ચે જ્યારે ત્રાણ નાખીને એટલે હા હું તો સિંહનું સંતાન છું. આજે મહાજન ખોવાઈ ગયો છે. મહાજનને નીરજભાઈ ઉમાડી કે તું સિંહનો મહાજન છે. મહાજન એટલે સામાન્ય નહીં, તું મહાલક્ષ્મીનો પુત્ર છે. એ યાદ કરાવે. તું મહાલક્ષ્મીનો પુત્ર છે, તું સામાન્ય સ્વાની નથી. નીરજભાઈ ઉમાડીનું પહેલું કામ આ મહાજનને જાગૃત કરવું. ગામે ગામ જઈ મહાજનને જાગૃત કરવાનું કામ કરે. બીજું શું કામ કરે કે મહાજનોને એકત્રીકરણ કરવાનું કામ કરે. આજે આ બધા ભેગા થયા થઈ આપણે એક નથી થઈ શકતા. આ મિલેટરી રૂમાણી આ કામ કરવા જઈ રહી છે. બધા જ મહાજનો છે એને એકત્રીકરણ કરવાનું કામ આપણે જોઈએ છીએ કે એકત્રીકરણ એ બહુ મોટી વાત. પહેલા જ સંઘ શક્તિ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી કોઈ કામ નહીં થાય. બધાને એકત્રીકરણ કામ કરે, એકત્રીકરણ કરવાનું કામ કરે. આજે સમય પણ થઈ ગયો છે અને હજી ઘણી બધી વાતો મારે કરવાની છે, પણ હું થોડુંક બધાને વારાફરતી માઇક આપી અને પછી હું વચ્ચે વચ્ચે જેમ હું કરીશ એ રીતે થોડુંક વાત વચ્ચે કરીશ. કારણ કે હજી આપણે બધાને સાંભળવાના છે. દરેકની પાસે કંઈક નવી વસ્તુઓ છે. આપણે બેંકની રચના કઈ રીતના કરી એ પણ હું કહીશ. પણ ધીમે ધીમે આપણે પહેલાં જ આપણે દિનેશભાઈ આજે અમદાવાદથી આવ્યા છે. જીતુભાઈ, મુકેશભાઈ, આનંદભાઈ પ્રમુખ અને હિતેશભાઈ ઉપપ્રમુખ બે દિનેશભાઈ, જીતુભાઈ અને મુકેશભાઈનું સન્માન કરશે અને મોહિત કાકાનું પણ સન્માન કરશે. તો આનંદભાઈ બહારથી અહીંયા આવે. ખૂબ આનંદની વાત છે. કિંમતી સમય કાઢીને આવવું બહુ અઘરું છે. મોહિત કાકા એટલે એમ કહેવાય કે સ્તંભ છે. અને અત્યારે અમારે જામનગરની ટીમ આવી ગઈ છે. જામનગરના પ્રમુખ સુભાષભાઈ વાલા અને મંત્રી એટલે કોઈ તોડબાજીવાળી વાત આવે તો અમારી ટીમને જાણ કરવી ગમે ત્યારે. મેં તમને કીધું એમ કે દાગીનો અધૂરો છે. સાઈડ પ્રોબ્લેમ થાય છે. બુલિયન વાળાને શું થાય છે, જ્વેલર્સ વાળા આવીને વેચી જાય. હવે એને તો કમિશન તો એ વેચવા જતો હોય એવો હમણાં 5-7 બનાવ બન્યા છે. તો એમની અંદર એનું આપણે એક એફિડેવિટ નામું લેશું ખાસ. અને એ એફિડેવિટ નામું અમારે અહીંયાથી ભારત સુવર્ણકારમાંથી મળશે. એમની ઉપર એક જ વખત વારંવાર એની પાસે લેખિત નથી લેવાનું, એક જ વખત લેવાનું છે, વન ટાઈમ, કે હું આ જ્વેલર્સ પેઢી ચલાવું છું. મારે ત્યાં જે ગ્રાહક વેચવા આવે છે એ મારો પોતાનો છે. કોઈ ચોરાવ માલ અમે લેતા નથી. અમે જે બિઝનેસ કરીએ છીએ પ્રમાણિક રીતે કરીએ છીએ. જ્યાંથી મારો વેપાર હશે એ સંપૂર્ણ જવાબદારી મારી રહેશે. એટલે
હું જે વેપાર કરું છું એ પવિત્ર વેપાર કરું છું એનું મારે આપું છું, એનું આખું કબૂલાતનામું જ આવે, હું એફિડેવિટ. એમાં રેવન્યુ ટિકિટની અંદરમાં સિગ્નેચર કરાવી અને કમ્પ્લીટ જ આપણે રાખવાનું. એનું આધાર કાર્ડની કોપી એક જ વખત લેવાની છે. સિસ્ટમ લઈ આવ્યા છીએ આખી એક જ વખત એને સહી કરાવવાની છે. બીજી, આપણો કાયમીનો ગ્રાહક હોય, ગ્રાહક કાયમીનો હોય છે રિટેલ ગ્રાહકો માટે, તો આપણે એમ કહીએ મારો કાયમીનો ગ્રાહક હતો એટલે મારે કેમ સોગંદનામું માંગવું, કે કેમ મારે સહી કરાવવી, કેમ આધાર કાર્ડ માંગવું. એક સરકારી પ્રક્રિયા છે, એટલું મગજમાં ખાસ રાખવાનું. સરકારી સિસ્ટમ છે, સરકારી સિસ્ટમ હોય એટલે આપણે આ કરવું ફરજિયાત છે. એને ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું, આપણું ભારત સુણગારનું બોર્ડ મારી દેવાનું કે ભારત સુણગારના નિયમ મુજબ જ અમે લેવેચ કરીએ છીએ. એનો નિયમની અંદરમાં ભારત સરકારનો નિયમ આ છે. આપણે હોટલોમાં જતા હતા, બરાબર, હોટલોમાં સહી કરાવતા નહીં, પહેલા રજીસ્ટર ન કરાવતા, આધાર કાર્ડ ન લેતા, ત્યારે આપણે હેરાન થઈ જતા હતા બધા. કેમ કે હોટલ બંધ થઈ જાય, હાલતા હાલતા કોઈ ગળા ફસોકાઈ જાય, કોઈ મરી જાય. હવે કોઈ પણ માણસ ભાગે છે ને ગમે અહીંયાથી, તો પહેલા હોટલો ચેક થાય છે, એનું રજીસ્ટર હોય કે ભાઈ તમારે ત્યાં કોણ કોણ રોકાણું છે. એ રજીસ્ટરમાં લખેલું હોય ક્યાંથી આવ્યા ક્યાં ગયા, જેથી કરીને એનો અત્યારે પ્રોબ્લેમ બંધ થઈ ગયા. તો એવી જ રીતે હોટલોમાં બહુ શાંતિ થઈ ગઈ. હા, કેમ કે હોટલ વાળાને હવે પ્રોબ્લેમ છે જ નહીં, કે ગમે એ આવે આધાર કાર્ડની કોપી લે, તો એમાં આપણે ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું કે સગો ભાઈ આવે ને વેચવા માટે, તો આ 2015નો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનો આપણો કાયદો છે કે સોના ચાંદીનો દાગીનો એફિડેવિટ વગર લઈ શકાય નહીં. લો, હાઈકોર્ટનો નિયમ છે. આ પોલીસ આપણને શું કામ આરોપી બનાવે છે ને પ્રશ્ન બધાને હોય છે કે ચોરની માથે લખેલું નથી હોતું ને કે આ ચોર છે, એવું તો લખેલું નથી ને. પણ તો આ આપણો હાઈકોર્ટનો કાયદો છે, એનું શું? એના માટે તો આપણે કરવું પડશે ને. એના નિયમની અંદરમાં છે કે 1000 રૂપિયાની વસ્તુ લ્યો કે 500 રૂપિયાની વસ્તુ લ્યો, એફિડેવિટ ફરજિયાત છે. તો આપણે ફરજિયાત રાખવું પડે ને. એના ફરજિયાત નથી રાખતા એટલે આપણે હેરાન થઈએ છીએ. તો એના માટે તેને જ આપણે બુક બહાર પાડી દીધી. હવે આપણે એફિડેવિટ, મહેન્દ્રભાઈ સ્ટેજ ઉપર આવો, તમને મહેન્દ્રભાઈ મારી એફિડેવિટ આવે છે આપણું ભારત સુણગારનું. પેલા બુક આવતી હતી, હવે એફિડેવિટ આવે છે. તો 10 રૂપિયાનું એફિડેવિટ વાપરવું એ કાલ સવારે તમને 1 લાખ રૂપિયા બચાવશે. કેમ કે તમારે મુદ્દામાલ દેવાનો, ત્યાર પછી હેરાન થવાનું, ત્યાર પછી તમારે બેસવાનું, ભાઈસા બાપા કરવાના. આપણે એમ કહીએ ને કે મજબૂરીની જેમ બેસવાનું. આપણે મહાજન છીએ. કોણ છીએ ને આપણે પહેલા એક મગજમાં રાખજો કે આપણે કોણ છીએ, પહેલા એ જોવાનું. એમને લાચાર થવું પડે, મહાજનને લાચારી ભોગવવી પડે. સાહેબ જવા દો ને, સાહેબ હવે આવું થઈ ગયું, સાહેબ હવે કાયમીનો ગ્રાહક હતો ને આ છે તે હતો, મારો રેગ્યુલર ગ્રાહક હતો ને. તો સાહેબ શું કહે છે ખબર છે કે તમે રેગ્યુલર આની પાસે ચોરીનો માલ લ્યો છો, તો સાહેબ એવું કહે છે. એટલે આપણે ખાસ ધ્યાન મગજમાં રાખવાનું છે કાયમી માટે. આ બધા કિસ્સા એવા આવે કે ટ્રાવેલિંગમાં નીકળ્યા, તમારું કાર્ડ લીધા વગરના નીકળી ગયા. શું કામ નીકળ્યા ભાઈ? શું કામ નીકળ્યા? માલ લીધા વગર નીકળવું જોઈએ તમારે. કાર્ડ લીધા વગર નીકળી ગયા. હવે જીતેશભાઈ શું થશે? રસ્તામાં પોલીસે રોક્યા છે, હેરાન કરે છે. કાર્ડ લીધા વગર નીકળ્યા છે. વાઉચર લઈ આવો. વાઉચર તો કઈ થાકી ગયો. જીએસટી વાળા વાઉચર બુક છપાવી વેચાય તો બિલ બનાવવાનું છે. વાઉચર ઝાકળ, મારે કોડવર્ડમાં બોલું તો સમજી જજો, તે સમજતા હોય. છપાવીને એમાં લખી નીકળો ને તમે. ત્યાંની પાસે વેચાણી ગયું છે તો વેચાઈ ગયા પછી હિસાબ કરીને પાછું લખી નીકળો ને. બુક એક નાખી દો ને થેલામાં. 10 મિનિટ હાડું થઈને 3 કલાક 4 કલાક ત્યાં બેસવાનું. 10,000 ને 15,000 ને 20,000 ના તોડ દેવાના. અને પરસેવો વળે 3 માનતા ઘરે આવીને કરવાની. અને ઘરે પાછી ઘરવાળીને ફોન કર્યો છે એને બીજી 2-3 માનતા રાખી એ કરવાની. અને પાછો આભાર માનવાનો બધાનો. એની કરતાં 10 મિનિટ આપણે આપણા ઘરની શું કામ ના બગાડીએ? એ છોડાવવા અમે દોડ્યા છીએ. આ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ આતંકવાદી પ્રક્રિયા ઊભી થશે ત્યારે તમે ક્યાં જશો? મારો કાયમીનો બંગાળી છે પણ એનું રજીસ્ટ્રેશન કરાવેલું છે, એની કોપી તમારી પાસે છે? એક કોપી લ્યો, ઝેરોક્સ કોપી લેતા જાઓ. તમને ખ્યાલમાં રહેશે. જ્યારે કંઈ પણ થશે ને ત્યારે તમે ત્યાં પોલીસ સ્ટેશન આપી શકશો કે આ વ્યક્તિ યાર હું વ્યવહાર કરતો હતો, ને કે પેલા ગુનેગાર તમે છો.
આ મગજમાં રાખજો. કોઈ પણ પરપ્રાંતિ, બંગાળી એકની કોઈ પણ પરપ્રાંતિ હારે તમે બિઝનેસ કરો છો, સોનું આપો છો, દાગીનો બનાવવા આપો છો, ગાળવા આપો છો, કોઈ પણ આપો છો, એનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કોપી તમારે રાખવી. તમને બિલ સાથે આપીશું. બિલ ઓછા પૈસાનું આવશે એનું કારણ એ તમને કહી દઉં કે ઉપરથી ઇમ્પોર્ટ થાય છે ને, જ્યારે એના ઇમ્પોર્ટના પૈસા બીજા પણ લાગતા હોય છે. એની મૂળ કિંમત ઓછી હોય પણ એનો ટેક્સ લાગતો હોય, એનું અલગ હોય. ત્યાર પછી એનું ટેક્સ વધારે લાગતો હોય એટલે એ લોકો ઓછું બિલ બનાવતા હોય છે. કિંમત તો હોય જ છે ને, ત્યાંથી ટેક્સ ઓછો લાગે કે ટેક્સ એમાં જાજો ટેક્સ હોય છે. એટલે આ તો હું તો અભણ છું, આ તો બધા માટે તેને બનાવ્યું, મગાવ્યું, માથાકૂટ કરીને, ગૃહમાન બધે માથાકૂટ કરીને. એટલે આપણે એ CO2 ગન રાખવી જરૂરી છે. ખાલી 73,000માં વેબલી આવે એટલે તમે જોવો એટલે ખુશ થઈ જાવ. એવી વેબલી આવે છે 8-10 લાખ રૂપિયાની જે ઓરિજિનલ આવે એની કોપી આવે, અને એ ગનથી આવેવાળો માણસ ઘાયલ થઈ જાય વ્યવસ્થિત એવી આવે. 47,000ની પિસ્ટલ આવે. રાખવી જરૂરી છે હથિયાર દુકાનમાં. રાખ્યા પછી શું છે, કઈ ન હોય ને કોઈ તો આપણે ફાર્મ હાઉસ છે, ઘરે બેઠા બેઠા બોટલો તોડો, આ તે કરો, એવું ચાલુ જ રાખવાનું. એ રાખી દીધી એવું કઈ કરવાનું. હા, નકર આપણા સ્ટાફ પર આમ ગોળી લાગી જાય ઓલાની બોટલી મારવા જઈએ હોય ને હાથ ધ્રુજી જાય. બાજુ આપણો સ્ટાફ વાળો કે મને શું છે, એને આટી જાય, એને દવાખાને લઈ જવો પડે. એટલે એ નહીં કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું. એટલે CO2 ગનનું આપણે આયોજન કર્યું છે. યુવા કમિટી બનાવવાની. હમણાં મેં આનંદભાઈને કીધું છે, આનંદભાઈ બહુ દોડે છે. યુવા કમિટી આખા ખેડા જિલ્લાની બનાવવાની છે. બધાય તાલુકામાંની 2-3 વ્યક્તિઓ નામ લખાવશે ને એ કહેશે અમારી પંચમહાલ જિલ્લાની આખી યુવા કમિટી બની ગઈ 4 જિલ્લાની. આયુષભાઈ બનાવી રહ્યા છે નિલેશભાઈના માર્ગદર્શન મુજબ. અત્યારે બહુ જ મોટું કામ એને ચાલુ કર્યું છે બધી જગ્યાએ. તો યુવા કમિટી જે કામ કરશે ને એ નિલેશભાઈ નહીં કરી શકે. યુવા કમિટીને શું આધુનિક જમાનાની અંદરમાં દોડ ભાગ કરી શકે, બધું કામ કરી શકે. યુવા કમિટી બહુ સારું કામ કરે છે. અસામાજિક તત્વોની કઈ મગજમારી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કોઈ જાતની ચિંતા નહીં કરવાની. વિડીયો કોલિંગમાં જે બ્લેકમેલિંગ થાય છે, આ છે, કોઈ પણ ચિંતા હોય, કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ XY જાય એમ કોઈ પણ જાતની તમારી પાસે સમસ્યા આવે, તમે એકવાર વાત કરો. કેમ કે અમારું જનરલ સ્ટોર છે, કરિયાણા સ્ટોર નથી. ગમે એનો રસ્તો કાઢીશું. અમારી પાસે બધી પ્રકારની ટીમો છે. અમારી પાસે કોઈ પ્રકારની ટીમ નથી એવું નહીં. આપણી પાસે વર્કિંગ છે. અમારે વેજલપુરથી માંડીને કર્ણાવતી આખું એસોસિએશન અત્યારે મુકેશભાઈ ને જીતુભાઈ બધું ઉપાડ્યું છે, અને મહેન્દ્રભાઈ માર્ગદર્શન ઉપર ને મિનેશભાઈના માર્ગદર્શન ઉપર આખું. તો અત્યારે બધું 1240 કરોડ રૂપિયા તો અમે બચાવ્યા છે ગુજરાતમાંથી. 1240 કરોડ સોની સમાજના. કે ગુજરાત સુનાગર ખાલી ભારત સુનાગર શા માટે? ભારત સુનાગર થયા પછી 2 વધ્યો છે. અનિકેતભાઈ એવા ને એકદમ સાયલન્ટ રીતે એટલું બધું રન કાપે છે ને. આપણે ઘરે કહેતા પેલા એમ્બ્રેસેડર આવતી હતી, હાલે ઓછી ગાજે વધારે, પછી ધીમે ધીમે મારુતિ આવી, ધીમે ધીમે પછી આજનું વોક્સવેગન આવી, એમાં મર્સિડીઝ આવી, એમ બધા આવતા ગયા. એમ અમારે ત્યાં બહુ વેગ કાપે છે, બોલે નહીં. કટલાલના પ્રમુખ શ્રી કિરીટભાઈ એવા છે. અમદાવાદના ઉપપ્રભારી મહેન્દ્રભાઈ આવી ગયા છે. એને બેનું સન્માન કરવાનું છે. સુભાષભાઈનું કરો, થઈ ગયું. હા, મંત્રીનું થઈ ગયું બેનું. હા, પ્રમુખ એટલે વાત જ નથી. પ્રમુખ તો ઓલ ઓવર છે. કોઈને કઈ સમસ્યા હોય તો મને ખાસ ખાલી પ્રશ્ન કહી દેજો. તમારે અહીંની સમસ્યા જનરલ હોય તો કહી દેજો. પછી કરીએ છીએ. અમારી પાસે લાયસન્સ છે. 2018માં એક વ્યક્તિ રોહિત કરીને છે અટક, એ માન્ય દાગીનો મૂકી ગયા હતા અને એ પછી મારી ત્યાં આવ્યા જ નથી. હવે ત્રીજી વ્યક્તિ મારી સામે ફરિયાદ દાખલ કરે કે ભાઈ આ મને દાગીનો પૈસા આપ્યા છતાં આપતા નથી. તો એના માટે હવે શું કરવું? પોલીસ અમારો જવાબ લેવા માટે એ કરે છે. એ આવતો નથી તો બીજા વ્યક્તિને આપણે જવાબ દેવાની જરૂર નથી.
જવાબ માટે એટલે પોલીસને ચોખ્ખું જ કહેવાનું કે આની હારે અમારો કોઈ વ્યવહાર જ નથી. જવાબ એવું જ લખાવાનો કે જે વ્યક્તિ અમારે અહીંયા દાગીનો મૂકી જ નથી ગયો એમને અમે કેવી રીતે જવાબ દઈએ. તમને એવું કરશો કે હું ફરિયાદ લખાવું ને મારા કાકાનો દીકરો જવાબ લખાવવા આવે ચાલશે? નહીં ચાલે. તો એવી જ રીતે કાયદેસર બિઝનેસ કર્યો છે 2018માં બિઝનેસ કર્યો છે તો 6 મહિનાની અંદરમાં એ કેસ ક્લોઝ થઈ જાય છે, 19માં જ ક્લોઝ થઈ જાય. એટલા માટે જ કહું છું ધીરધાનું સોગંદનામું છે અમારા ભારત સુરગાના મેમ્બર થયા હોય તો પછી ધીરધાનું સોગંદનામું અનિકેતભાઈ પાસે માગી લો. હવે પછી કોઈ પણ કેસ આવશે 12 મહિના પછી જવાબ જ નથી દેવાનો. તો કરાય ને, શું કામ ન કરાય? ફરિયાદ કરી શકો પણ તમારે એની અંદર ઘરનો કૂવો હોય ને પાણીનો એ ડૂબી જાય છે તો પૈસા તો ડૂબી જ જાય ને, સોનું તો ડૂબી જ જાય. સોનું 1 વર્ષ પછી લેવા જ નહીં આવવાનું, ગાળી જ નાખવાનું. અમારે અહીંયા મારી બેંકમાં આવે છે દર વર્ષે સોનું ગાળી જ નાખીએ છીએ. એક નોટિસ આપી દઈએ, ગાળી નાખીએ, એના રસ્તે એ મારા રસ્તે હું, જે ભાવ હોય હિસાબ કરી લેવાનો, વાત પૂરી. એમાં કાંઈ હોય નહીં તો આ તો બધું આ તો ભાણિયા મોટા કરવા બધું મુજબ થાય. કેટલાક મોટા કરવા ત્યારે આપણે પોલીસ આપણને બહુ હેરાન કરે છે, એ પણ આપણને ખબર છે અને આપણે દાગીનો પાછો પણ આપવો પડે. તો આજે દાગીનો પાછો આપવો પડે છે, એવું ના થઈ શકે કે આજે આપણે એના પૈસા તો રૂપિયા ચૂકવેલા જ છે, આપણે એમને ફોકટમાં તો લીધું નથી. તો આ જેમ પોલીસ જેમ માલ આપણે રિકવર કરે છે એમ ચોર પાસેથી રૂપિયા પણ વસૂલ કરી શકે અને એના માટે જ આ સુવર્ણકલા બોર્ડ થઈ જાય છે. એક નાના ઉદાહરણ દ્વારા સમજાવું તમને કે સતયુગ કળયુગ આ બધું શું છે. તો સમાજની જો 15% લોકો બીજી બાજુ છે તો એક તરફ આવશે. એટલે આ એક વ્યાખ્યા છે, 15% લોકો સાત્વિક વૃત્તિના લોકોને એક કરવા છે. તો આ રીતના અમે એક બેંક સહકારી મંડળની સ્થાપના કરી અને 600 લોકર્સ રાખ્યા છે. અમે 600 લોકર્સનું આયોજન કર્યું છે. બીજું આ 3 વાતો કરીને કે સુવર્ણકાર ક્રેડિટ સપ્લાય સહકારી મંડળી તો મળે જ ને. ફોટો પાડો. વાત કરીએ ભાઈ કે મારે ધીરધારમાં પ્રોબ્લેમ છે તો ધિરાણનું લાયસન્સ લેવાની પણ જરૂર નહીં પડે, કારણ કે આપણે બેંકની સ્થાપના કરી છે. એટલે જે કંઈ પડીકું આવે એ બેંકમાંથી તમને 1% વ્યાજે રૂપિયા મળશે અને આપણે જે આપણા ધારા પ્રમાણે લઈશું ને કાયદેસરનું એક એનું એ થશે. અને કાયદેસરનું માનો કે દાખલો તો આપું 1 કરોડ રૂપિયાનું એક પડીકું આપણી પાસે આવ્યા છે ખરીદ રોકે, આપણે બેંકમાં મૂક્યા છે, આપણે 1.5% આપીએ છીએ, તો 50,000 રૂપિયાની જે મૂડી મળે છે આપણને મળવાની છે વ્યાજની, બરાબર છે. તો આ પણ એક આપણે વિચારી રાખ્યું છે. એમાં પણ આપણે બહુ સરસ એના માટે ડિટેલમાં વાત નથી કરતો. એનામાં પણ આપણે લોનની એક સુવિધા રાખી છે. 1 ગ્રામ બચત કરે છે એને 100 ગ્રામ, 5 ગ્રામ બચત કરે છે એને 500 ગ્રામ, 10 ગ્રામ જે બચત કરે છે એને કિલો સુધીની આપણે એક લોન આપવાના છે. બીજું કે મારું વખતે પૂરું કરું, હું પરેશભાઈ રાજપરાને આમંત્રિત કરું એ પહેલાં અમદાવાદથી પધારેલ અમારા ઉપપ્રભારી શ્રી મહેન્દ્રભાઈને હું 2 મિનિટ વિનંતી કરીશ કે 2 મિનિટ આપણે સંસ્થા વિશે આપણને વાત કરશે. તો હું આમંત્રિત કરીશ શ્રી મહેન્દ્રભાઈ. અવાજ બહુ ધીમો આવે છે. ભારત માતા કી વંદે વંદે. સૌ પ્રથમ ભારત સુવર્ણકાર સેતુજી નિલેશભાઈ લુંબાણી એમને ધન્યવાદ કહેવો જોઈએ. એમના માટે એક તાળીથી બધાઓ એમને. 3 વર્ષ પહેલાંની વાત છે જ્યારે સૌ પ્રથમ મુલાકાત થઈ અમારી નિલેશભાઈ સાથે. કોઈ પરિચય નહીં અમારો. કુદરતી ઘટના એવી બની સૌ પ્રથમ વખત કે માણેક ચોકમાં એક વેપારીને ત્યાં પોલીસ ખોટી આડકતરી રીતે ત્યાં લઈને આવ્યા ચોરને અને એમને બળજબરીપૂર્વક જ કહી આમ
તો પહેલાં તો નિયમ એવો હોય છે કે જે તંબુ ચોકી માણી ચોકમાં લાગેલી છે ત્યાં જાણ કરવી જોઈએ, ત્યાં જાણ કરી ત્યાંથી સાથે આવે. આ જે બહારથી પોલીસ આવી હતી અમને નહીં, ત્યાં પણ જાણ કરી. સમાચાર મને મળ્યા કે નિલેશભાઈ લુંબાણી એ વખતે ગુજરાત સોળકર હતો. તો મેં નિલેશભાઈને ફોન કર્યો. નિલેશભાઈ તરત જ આવી ગયા. પ્રથમ વખતની મુલાકાત. વધારે પહેલાં તો જય મહારાજ. હવે નિલેશભાઈ જોડે પહેલી વાર મુલાકાત થઈ ને તો એવું થાય કે કોણ હશે નિલેશભાઈ લુંબાણી. પછી આપણે ભેગા થયા તો અમારે વાર્તા થઈ. તેમનો મારી ઘરે આવેલા તો મને એવું થયું કે આપણે આ રીતે સંસ્થા ચલાવીએ. આ સંસ્થાની અંદર અમે વાતો ચીતો કરી. હું બધે માર્કેટિંગ કરું છું. અહીંથી મારા 25% તો ગ્રાહક જ છે. બેઠા છે એટલા મહિને અને બધા મને ઓળખે છે. 25 થી 30% તો મને કમ્પલસરી ઓળખતા છે. તો આપણે અમે માર્કેટિંગ કરતા છે ને આપણે સત્વ ગોલ્ડ પબ્લિક લિમિટેડ અમદાવાદ સુપર મોલની અંદર તો અમે એની અંદર એમનું લીમડી સુરેન્દ્રનગરની અંદર એમની ગાડી જતી એની પાછળ કેટા ગાડી દોડી. તો કેટા ગાડી દોડી ને તો એમને ગભરામણ થઈ ગઈ એમના સેલ્સમેનને. તો સેલ્સમેનને ગભરામણ થઈ ગઈ તો એમને સીધો મને ફોન કર્યો. તો મેં કીધું તમે ગભરાશો નહીં, પહેલાં એની પોલીસ સ્ટેશન નજીકના જતા. તો એ નજીકના પોલીસ સ્ટેશન ગયા ને તો એ પોલીસવાળા કેટામાં હતા એમને કેટલી. અને પછી અમે માર્કેટિંગ કરું છું તે વખતે અમે તમને બધાને કહું છું કે ભાઈ તમે ભારત સુવર્ણકર સુરક્ષા સેતુમાં જોડાઓ. આપણે વાત કરીને ધીરધારની એવી જ રીતે વેપારી વર્ગને કહીએ છીએ માર્કેટિંગ. તમે અહીંથી ચૂંટણી હોય છે નાની મોટી, તારે તમે ઉમરેઠથી, ખેડાથી, નડિયાદથી, કપડવનથી ગમે તેથી બી તમે 50 કિલોમીટરના એરિયામાં જાઓ ને તો તમને પકડાટ આવે છે. 5 પોલીસના ચેક ડેમ હોય છે, ચેકપોસ્ટ. આપણે જ અમે બાલાસુરવાળા ભાઈને બી બચાયા. આ નડિયાદ આવતા એ હાજરમાં જ છે ભાઈ બી. એમણે બી 2 કલાકે છોડે. એમની જોડે કોઈ ડોક્યુમેન્ટ્સ નહોતા. એટલે તમે મહેરબાની કરી અમારી એટલી ઈચ્છા છે કે તમે ભારત સુવર્ણકર સુરક્ષા સેતુમાં જોડાઓ જેટલા નથી જોડાયા એટલા. અને બીજું કે આજુબાજુવાળાને કહો તમારે ધીરધારના લાયસન્સમાં વેપારમાં જૂનું લેવાનું હોય સોના ચાંદીનો માલ, આમાં 5 ગ્રામ ચાંદી લો કે 5 ગ્રામ સોનું લો તો તમને પોલીસ પ્રોડક્શન મળશે. અને પોલીસવાળા એમની ફરજમાં હોય છે ને આપણે આપણી ફરજમાં હોય છે. એ બધાને એક જ ધાર્યા દેખે છે, ચોરી જેમ જ આપણને પકડે છે. એના કરતાં એ બી આપણને સાચવીને આપણે એફિડેવિટ નામો પર લખાણ હોય, સહી સિક્કો હોય, આધાર કાર્ડનું એ હોય તો આપણે બચી શકીએ છીએ. આજે આપણે બહારગામ જઈએ છીએ તો હોટલ રોકીએ તો તઈ આધાર કાર્ડ નથી માગતા. તઈ આપણે આપીએ છીએ ને તો આપણે પોલીસ સ્ટેશન આ જૂનો દાગીના લેતી વખતે કેમ આધાર કાર્ડ નથી માગતા તમે. એટલે આ બધી કાર્યક્રમ થાય છે. એટલે આ નિલેશભાઈ લુંબાણીનો બહુ મોટો પ્રોગ્રામ છે, સરસ છે. તમે બધા જોડાશો તો મજા આવશે અને આ સંગઠન મોટું થશે તો એના લીધે એક આપણો પ્રભાવ પડશે. અને આ પ્રભાવ છેક ગાંધીનગર ગૃહ ઊંધી જાય છે ને મુખ્યમંત્રી ઊંધી જાય છે. એના માટે તમે બધા જોડો. મારા જય. હું 2004માં DDIT પાસ આઉટ સ્ટુડન્ટ જ છું અને મારી પોતાની કંપની શ્રી શુભલક્ષ્મી ઇમ્પોર્ટેડ છે. મેં પોતે બનાવેલું શ્રી શુભલક્ષ્મી ઇમ્પોર્ટેડનું સોફ્ટવેર છે. બધાને પીડી બેગ પણ આપેલી છે અને બ્રોશર પણ છે. મારી પોતાની પ્રોડક્ટ છે એટલે સસ્તી છે માર્કેટમાં. જે માર્કેટની અંદર જે સોફ્ટવેર આવે છે એ ટાઈપનું સેમ ટુ સેમ સોફ્ટવેર છે. બારકોડથી સ્ટોક થઈ શકે, GST બિલિંગ છે, જમા ઉધાર, ટોટલી બધી માહિતી જે અત્યારે લેટેસ્ટ સોફ્ટવેરની અંદર આવતી સિરીઝની સોફ્ટવેરની ફેસિલિટી મેં પોતે બનાવેલા સોફ્ટવેરની અંદર છે જે બધી માહિતી આપશે. તમને જે કીધું GSTના રિપોર્ટ છે, એકાઉન્ટિંગ રિપોર્ટ છે, બારકોડથી સ્ટોક મેનેજ કરો છે, બધું ટોટલી એક જ સોફ્ટવેર છે. અને સોફ્ટવેરની કિંમત ફક્ત 11,000 રૂપિયા છે, વન ટાઈમ છે. અને વાર્ષિક કોર્સ પણ 500 રૂપિયા છે જે AMC છે જેમાં બધી વસ્તુ આવી જાય છે. એકદમ સસ્તું અને સારું સોફ્ટવેર છે. 10 વર્ષથી મારી શુભલક્ષ્મી કંપની છે જે જ્વેલર્સ માટે છે. બાકી 2005થી અમે દૂધના સોફ્ટવેર ડેવલપ કરી રહ્યા છીએ જેના માટે સુરેન્દ્રનગર અને અમદાવાદ અત્યારે 2 બ્રાન્ચ છે. એટલે બધી માહિતી આપેલી છે. તો તમે ડેમો પણ જોઈ શકો છો. અને GGGSનું 2016થી જે એક્ઝિબિશન થાય છે અથવા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ એક્ઝિબિશન હોય છે તેમાં મારો સ્ટોલ પણ હોય છે અને હું ખુદ પણ ત્યાં હોય છું. તમારે ડેમો જોવો હોય અથવા ઓનલાઈન લિંક જોઈ તો વિડીયો બધું અવેલેબલ છે તો મળી શકશે. એટલે સોફ્ટવેર માટે માર્કેટની અંદર જે ટાઈપના સોફ્ટવેર જે લેટેસ્ટ આવે છે એ ટાઈપની બધી ફેસિલિટી મારા સોફ્ટવેર અંદર અવેલેબલ હશે. અને મેં પોતે બનાવેલું છે આ એટલે સસ્તું છે અને સારું છે એટલે તમે જોઈ શકો છો. થેન્ક યુ.
જેમને સાંભળવા જઈ રહ્યા છીએ એમને સાંભળવો એ પણ એક લહાવો છે. અને બિઝનેસ કેમ કરવો, આજે આપણે બધા કેવું જૂની પરંપરા છે, કર્યા કરી થશે હવે ગ્રાહક આવશે હવે, એવું નહીં. કેમ એને અપડેટ કરવું? આજે આપણે જોઈએ તો આપણે દીકરા આપણા કરતાં વધારે સરસ રીતે, એના દીકરા એની રીતે વધારે સરસ. કાલે હું એક ટીવીમાં ઇન્ટરવ્યૂ જોતો હતો બાલાજી વેફર્સવાળા, અને એમની જે 3 પેઢીનું મેં ઇન્ટરવ્યૂ જોયું પરેશભાઈ કાલની જ વાત કરું રાત્રે, તો મને થયું કે ના, આ જ કામ પરેશભાઈ કરી રહ્યા છે. કઈ રીતના કામ કરવું, કઈ રીતના આગળ વધારવું. હું કવિ નથી, પણ જ્યારે હું અમુક લોકોને જોઉં ને એટલે અમુક સ્ફૂર્ણા થાય છે, 2-4 શબ્દો નીકળી જાય છે. અને નિલેશભાઈ લુંબાણી વિશે પણ મેં કવિતા લખી, પણ હું છેલ્લે આપણે એને સંભળાવીશું. પણ આજે પરેશભાઈ રાજપરાને જોયા એટલે એમના વિશે પણ 3-4 શબ્દો મારા મોઢામાંથી નીકળે છે. પરેશ રાજપરા એટલે કોણ? તો થનગનાટ એટલે પરેશ રાજપરા, થનગનાટ એટલે પરેશ રાજપરા, તરવરાટ એટલે પરેશ રાજપરા, જુસ્સો એટલે પરેશ રાજપરા, સાહસનો પર્યાય એટલે પરેશ રાજપરા. તો આવો આપણે આમંત્રિત કરીએ પરેશ રાજપરા. साथियों हो जाओ तैयार, अर्पण कर दो तन मन धन, अर्पण कर दो तन मन धन. मांग रहा है समाज हवन, मांग रहा है समाज हवन. समाज के जो काम न आए वो जीवन बेकार, समाज के जो काम न आए वो जीवन बेकार, वो जीवन बेकार साथियों, वो जीवन बेकार. हो जाओ, આપણે બધા જોડે જોડે ગઈ, हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, हो जाओ तैयार साथियों, हो जाओ तैयार. આ બધી એવી વસ્તુ છે ને કે અમુક સારા લોકો જોડે જોડાઈને આપણે ગ્રુપમાં એ ઘણી બધી સારી વસ્તુ આપણામાં આવતી જાય છે. કે અમે જ્યારે મળવા ગયા ગૃહ વિભાગની અંદર, ત્યાંની એક વાત કરું, એક દર્શન આપું તમને નામ, કે જ્યારે ગૃહ વિભાગમાં તમારે જવું હોય ને ત્યારે તમારો ગાડી નંબર પણ આપીને જવું પડે. તમારે અંદર એન્ટર થવા માટે તમારો નંબર પહેલાં અહીંયા હોવો પેલા ગુજરાતભરમાં ધૂમ મચાવી અને હવે ભારતભરમાં ધૂમ મચાવવા આગળ વધી રહ્યા છે. હું કોશિશ કરું છું કે તમારી વચ્ચે જ રહીને તમારી જોડે વાતો કરું, કે મને સાઉન્ડ સિસ્ટમ સપોર્ટ કરશે. અને આપનો આભારી બી છું કે આ આટલા દૂર દેશથી, અલગ અલગ શહેરોથી અને અલગ અલગ વિસ્તારથી અહીંયા વધારી અને આજના કાર્યક્રમને દીપાયો. આજે નિલેશભાઈ દ્વારા જે કઈ સંગઠનની રચના થઈ રહી છે અને જે કઈ કાર્ય થઈ રહ્યું છે, આ કાર્ય પાછળનો હેતુ શું છે? અને થોડી ઇન્ટરેક્શનની આદત છે એટલે હું નીચે આવી ગયો, સ્ટેજ ઉપર ન થઈ શકે તો હું એવું વારંવાર બહુ બધા પ્રશ્નો પૂછીશ. અહીંયા એ વસ્તુ ક્લિયર થાય છે ને કે આપણે ક્યાંક ભય અનુભવે, અને આ જે ભય છે એ ભય આપણા જીવનમાંથી કોઈ છીનવી લઈએ, ટ્રાવેલિંગ કરીએ, મુસાફરી કરીએ તો એ દરમિયાનમાં બી કોઈને સાથે રાખી શકીએ, પણ જ્યારે આપણી સાથે કોઈ જ નથી, કોઈની પણ હાજરી નથી, અને છતાં પણ જો આપણે નિર્ભયતાથી જીવી શકીએ તો એ આપણો ભય છીનવાઈ ગયો ગણાય. એ ભય આજનો જે સમય પરિવર્તિત થઈ રહ્યો છે, જે જનરેશન બદલી રહ્યું છે, અને આજના યુગની અંદરમાં જે પરિવર્તનની સાથે આપણે આપણા જીવનને આગળ વધારી રહ્યા છીએ, જેમાં આપણો વ્યવસાય, આપણી રોજી અને આપણો દિન, આપણી જીવનની પૂંજી બે કારણ હોઈ શકે. યા તો આપણી મજબૂરી, આના સિવાય આપણને કશું આવડતું નથી એટલે કરવો પડે છે, યા તો બીજું કારણ હોય કે આ વ્યવસાય થકી દુનિયાની અંદરમાં આપણે કંઈક કરીને બતાવી શકીએ.
બે કારણ હોઈ શકે. કાં તો આપણી પાસે એક જ આવડત છે, આ સિવાયની કોઈ આવડત નથી, અને આવડત નથી એટલે આપણે ફરજિયાત આ જ કામ કરવું પડે. કુંભારનો દીકરો હોય, ભણેલો ન હોય તો ચાક ચલાવવી પડે. સોનીનો દીકરો હોય, ભણેલો ન હોય તો સોની કામ કરવું પડે. દરજીનો દીકરો હોય, ભણેલો ન હોય તો દરજી કામ કરવું પડે. એવી એક આપણી ફરજ બને. ત્યાં તો આપણે કંઈક આ પરિવર્તનની સાથે રહી અને યુગ પરિવર્તનમાં આપણા વ્યવસાયનો એક ભાગ બની અને આપણે પણ દુનિયાની અંદરમાં કંઈ કરવા ઈચ્છીએ છીએ એવી આપણી આતુરતા હોય, એવું જનૂન હોય, એટલા માટે પણ આપણે આ વ્યવસાય સિલેક્ટ કરેલો. તો મતલબ સસ્તું વેચવું. સ્વીકૃતિ શીખાય એટલે આજે એક પ્રોડક્ટને તમે જ્યારે માર્કેટમાં વેચો છો અને એ પ્રોડક્ટની અંદરમાં પ્રોડક્ટની વેલ્યુ વેચાય છે તો હંમેશા સસ્તી વેચવી પડશે. જ્યાં સુધી પ્રોડક્ટની વેલ્યુ વેચાય છે ત્યાં સુધી તમારે સસ્તી વેચવી પડશે. એને તમે જે સમજવામાં કોશિશ કરી રહ્યા છો ક્યાંક કનેક્ટ નથી થઈ રહ્યું. તો હવે હું સમજાવું કે તમારી સામે 100 ગ્રામની લગડી પડેલી છે, 100 ગ્રામની લગડી પડેલી છે, 999 નો માર્ક લાગેલો છે અને ન્યૂઝપેપર છાપા કે ટીવીની અંદરમાં ભાવ લખેલો છે, તો કિંમત કોણ કરશે? જોનાર વ્યક્તિ ખુદ. કોણ કરશે? મતલબ કે તમે વેલ્યુ વેચી રહ્યા છો. શું વેચી રહ્યા છો? પ્રોડક્ટની રિયાલિટીની વેલ્યુ વેચી રહ્યા. જ્યાં સુધી તમારી રિયાલિટીની વેલ્યુ વેચાઈ રહી છે ત્યાં સુધી પ્રોડક્ટ કોઈ દિવસ પ્રોફિટ નહીં આવે. આપે છે તમને લગડી ક્યારે પ્રોફિટ? આમાંથી એવા કેટલા લોકો અહીંયા બેઠેલા છે કે જે સોનાના દાગીનાની મજૂરી જેટલી લગડીમાંથી મજૂરી લઈ રહી છે? કોઈ જ. શું કામે? આપણે વેલ્યુ વેચીએ છીએ. શું વેચીએ છીએ? પણ જે દિવસે તમે સ્ટોરી વેચતા શીખી જશો ને તે દિવસે પ્રોફિટ મળશે. પ્રોડક્ટ વેચતા નહીં, પ્રોડક્ટની વેલ્યુ વેચતા નહીં, પ્રોડક્ટની સ્ટોરી વેચતા. બસ એનો કલર અલગ આવે છે. 999 છે, ગેરંટી છે, બ્રેડ દ્વારા અને ગવર્મેન્ટ દ્વારા જ એનું માર્કિંગ કરવામાં આવ્યું છે, ચીટિંગ વાળું નથી. તો એ કસોટીમાં બધાનો એક સરખો જ કલર આવે છે કે ફેર આવે છે? થોડું યાદ કરો. તમે લગડી વેચો છો એની અંદરમાં ગ્રાહકને ઇમ્પોર્ટેડ અને ઇન્ડિયન બંને વેચો છો. ઇમ્પોર્ટેડ નો પ્રોફિટ અને ઇન્ડિયન નો પ્રોફિટ અલગ છે. મળે છે કે નથી મળતો? 100, 200, 500 રૂપિયા આપણે એમાં વધારે કમાઈએ છીએ, નથી કમાતા. વાય? કસ તો એક જ છે. કસોટી ઉપર કસ તો એક જ છે. કેરેટોમીટરના કેરેટ્સ બી પરફેક્ટ છે, કોઈ ફેરફાર નથી. તો એ તમને શા માટે પ્રોફિટ આપે છે? વધારાનો પ્રોફિટ શા માટે આપે છે? સ્ટોરી. આગળ એક ઇમ્પોર્ટેડ શબ્દ યુઝ થયો જે ગ્રાહકના માઇન્ડને અસર કરે છે. શું કરે છે? ગ્રાહકના માઇન્ડને અસર કરે છે. જે હ્યુમન સાયકોલોજી રહેલી છે કે લગ્ન ગમે તેવી સુંદરી સાથે આપણે કર્યા હોય છતાં બી નજર તો પડોશી ઉપર પડે જ છે. એવી જ રીતે અહીંયા દેશમાંથી બનેલું સોનું વિદેશમાંથી બુલિયન થઈને પાછું આવે અને એમાં એક ઇમ્પોર્ટન્ટનો માર્ક લાગે તો સારી વેલ્યુ વધી જાય. રાઈટ રોંગ? તો એવી જ આજની પરિસ્થિતિ છે. અને હું પરેશ રાજપરા, હાઇડવે બિઝનેસ સોલ્યુશનનો ફાઉન્ડર એન્ડ ઓનર, છેલ્લા 25 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝ સાથે અને 35 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં રહીને પારિવારિક બિઝનેસને સંભાળીને પારિવારિક બિઝનેસથી બહાર આવીને એક બિઝનેસ કોચ એન્ડ કન્સલ્ટન્ટ 25 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝને કોચિંગ આપું છું, નોલેજ આપું છું, એજ્યુકેશન આપું છું. આ ઇન્ડસ્ટ્રીઝ જે એક પારિવારિક વ્યવસાય કરી રહી છે એમને આજના દોરની અંદરમાં આજના યુગ પ્રમાણે પરિવર્તિત થઈને કઈ રીતે વ્યવસાય કરવો જોઈએ એનું માર્ગદર્શન આપું છું.
આજ સુધીની અંદરમાં ભારતભરની અંદર 2300 થી 2400 જ્વેલર્સ સાથે જોડાયેલો છું. 600 ગ્રામથી 600 કિલો સુધીના સ્ટોકના જ્વેલર મારી સાથે જોડાયેલા છે. સિંગલ ઓપરેટ ખુદ જ્વેલર પોતે જ્વેલરીનો શોરૂમ ઓપન કરતો હોય અને ક્લોઝ કરતો હોય ત્યાંથી લઈ અને 450 થી 500 સ્ટાફ સાથે કામ કરતા જ્વેલરો પણ મારી સાથે જોડાયેલા. આ બધાની વચ્ચેનો અનુભવ 25 વર્ષનો આટલો વિશાળ મારી જર્નીનો અનુભવ અને તમામ જ્વેલર્સોના અલગ અલગ પ્રશ્નો અને આ પ્રશ્નોના જવાબો ગોતી અને એમના સુધી એમને માર્ગદર્શન પહોંચાડવાનો મારો આ અનુભવ આજે 54 વર્ષની ઉંમરે હું તમારી સામે એક નાના સ્વરૂપની અંદરમાં રજૂ કરવા જઈ રહ્યો છું સમયના અભાવને. 4 વસ્તુ ખુલ્લી રાખવાની છે અને એક વસ્તુ બંધ રાખવાની. એ મોબાઈલ બંધ રાખવાનો છે. મોબાઈલ કારણ કે જ્યારે તમે તમારા મોબાઈલ સાથે વર્ક કરીએ તો બાજુવાળા બી ડિસ્ટર્બ થશે. અને ખુલ્લું રાખવાનું છે એ રફપેટ છે. પારિવારિક જે સંસ્કારો આપણી અંદરમાં રહેલા છે એને અનુરૂપ થઈને આપણે આપણો વ્યવસાય ચલાવી રહ્યા છીએ. આપણે વ્યવસાય ચલાવીએ. આજનો યુગ છે કોર્પોરેટનો. કોર્પોરેટ એટલે શું? કેઝ્યુઅલ અને કોર્પોરેટ વચ્ચે કંઈક તફાવત છે. કોર્પોરેટ એટલે શું અને કેઝ્યુઅલ એટલે શું? બહુ સિમ્પલ લાઈનમાં હું તમને કહીશ. કારણ કે આજે હું સમજુ છું આપનો કિંમતી દિવસ રવિવાર નિલેશભાઈએ છીનવી લીધો છે અને આપ અહીંયા આવ્યા છો. બની શકે ઘરે જઈને પરિવારની કોઈ ડાકની સાંભળવાની હોય એટલે અત્યારથી તમારે આ મૌન રહેવાની આદતને હું સમજી શકું છું દિલથી. કારણ કે હું બી એવો અનુભવ કરતો હોઉં ને પણ છતાં બી કંઈ જવાબ આપજો તો મને સારું લાગશે. કેઝ્યુઅલ એટલે મોટિવેશન. કેઝ્યુઅલ એટલે શું? મોટિવેશન. અને કોર્પોરેટ એટલે ડિસિપ્લિન. આ બે જ વસ્તુમાં તફાવત છે. કેઝ્યુઅલ એટલે મોટિવેશન. મોટિવેશન એટલે તમને ઉત્સાહમાં લાવવામાં આવે ને તો જ કામ થાય. ઉત્સાહ સાથે 2 દિવસ ગેસ ભરેલો રહે, ત્રીજા દિવસથી પાછું બોલાય. આ કેઝ્યુઅલનેસ છે. શું છે એનું કારણ? શું છે એને બી સમજ. અને ડિસિપ્લિન એટલે શું? નક્કી કરેલા સમય અને નિયમોને આધીન હંમેશા એ જ ડિસિપ્લિનથી એ કામ કરવું. ટુ કહેવાય કે જે આપણી વર્ક પ્રોસેસ કહેવાય. આ ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે કોર્પોરેટ અને કેઝ્યુઅલ એટલે મોટિવેશન. મોટિવેશન એટલે તમને વારંવાર મોટિવેશનની જરૂર પડે, વારંવાર ઉત્સાહની જરૂર પડે, કોઈના તરફથી તમને પ્રેરિત કરવામાં આવે, પ્રોત્સાહિત કરવામાં આવે અને તમે આગળ વધો. ફરીને પાછો એક સમય જેમ આપણે બાળકોને પેલો ફેરમાંથી કે બહાર માર્કેટમાંથી ગેસ ભરેલો બલૂન લઈને આપીએ, મુક્તાની સાથે સીધો જ ઉપર જતો રહીએ અને સવારે જુઓ તો શું હોય? નીચે કે ખૂણામાં આપણી કેઝ્યુઅલ બિઝનેસ પરંપરાની આ પરિસ્થિતિ. એવી રીતે આપણી અંદર એ ઉત્સાહ બંધી અને એની સાથે રહેલી તમામ બાબતોની પૂરેપૂરી પુરવણીને ન્યાય સાથે અમલમાં મૂકવી. એમાંના કોઈ કામ સાથે કોમ્પ્રોમાઇઝ ન કરવું અને એ જ કામને હંમેશા પૂર્ણ કરવું. આ છે કોર્પોરેટ. મારી એક ટેગલાઈન છે, મારી સાથે જોડાયેલા તમામ જ્વેલર્સના ઓફિસની અંદરમાં લાગેલી હશે અને અહીંયા ઘણા બધા એવા મેમ્બરો બેઠા બી છે કે જે મારી સાથે જોડાયેલા. આજે જે હું સ્વીકારીશ એ આવતીકાલે મારું ભવિષ્ય બનશે. આઈ એક્સેપ્ટ ટુડે વિલ માય ફ્યુચર ટુમોરો. હું આજે જે સ્વીકારીશ ને એ આવતીકાલ મારું ભવિષ્ય બનશે. હું ચલાવી લઈશ, આખી જિંદગી ચાલતું જ રહેશે. હું અટકાવી દઈશ તો બધું જ પરફેક્ટ ચાલશે. ઓકે, ઠીક છે તો સામેવાળાને ગમશે, પણ નહીં ચાલે તો એને એ કામ કરવું જ પડશે અને એની આદત બદલશે તો ભવિષ્ય તમારું બદલાશે.
એની આદત બદલશે તો ભવિષ્ય તમારું બદલશે. તો અહીં આપણે આજના યુગ પરિવર્તન સાથે સૌથી મહત્વની કડી છે ડિસિપ્લિન. કોર્પોરેટ તમે લોકો બધા જાણો છો, મારે તમને શીખવવાની કે કહેવાની જરૂર નથી. એક એવું આજનું મોડેલ આપણા વ્યવસાયની અંદરમાં, અને મને અહીંયા બેઠેલા વ્યક્તિઓમાંથી ને એવો વિશ્વાસ બી છે કે 80-90% લોકો આજે એમના જ્વેલર્સને, એમના સ્ટોરને એક પરિવર્તન તરફ આગળ વધારી જ રહ્યા હશે, એક આધુનિકતા તરફ લઈ જઈ રહેશે, એક ટ્રાન્સફોર્મેશન જેને કહેવાય કોર્પોરેટનું એ લાવી રહ્યા છે. જેમાંનું રિનોવેશન, સ્ટોરનું એમ્બિયન્સ, તમારા સ્ટાફ, તમારા સ્ટોરની ડિસિપ્લિન અને એનો અપેરિયન્સ એટલે કે એનો યુનિફોર્મ, ગ્રૂમિંગ ઘણા ખરા સ્ટોરની અંદરમાં, વધારેમાં વધારે સ્ટોરની અંદરમાં આજે આવી ચૂક્યું છે કે નથી? તમે તમારા સ્ટાફને એક યોગ્ય ગ્રૂમિંગ, યુનિફોર્મ પહેરાવો છો, સારા સ્ટોરને સજાવો છો, સ્ટોરની અંદરમાં રિનોવેશન કરીને એનો અલગ જ લુક અને દેખાવ બનાવી રહ્યા છે. હેલો, રાઈટ કે રોંગ? તો આ પરિવર્તન આપણે ઓલરેડી કરી રહ્યા છીએ. બસ આ પરિવર્તનમાં અભાવ શેનો છે? ડિસિપ્લિન. શેનો અભાવ છે? આજે બી તમારા સ્ટોરમાં આ પરિવર્તન હોવા છતાં પણ, તમારા સ્ટોરમાં આ પરિવર્તન હોવા છતાં પણ તમે લોકોએ જોયું હશે કે તમારો સ્ટાફ મૂડલેસ થઈને, તમારો સ્ટાફ કોઈ કોર્નરમાં ગ્રુપ બનાવીને, કે તમારો સ્ટાફ એનર્જી રહિત, એનર્જી વગર કેઝ્યુઅલનેસથી કામ કરી રહ્યો છે. શા માટે? બસ ડિસિપ્લિનનો અભાવ છે. શેનો અભાવ છે? અને આ ડિસિપ્લિનની શરૂઆત મારાથી થશે તો જ મારી ટીમમાં આવશે. આ ડિસિપ્લિનની શરૂઆત મારાથી થશે ને તો જ મારી ટીમ મારા પરિવારમાં આવશે. આપણે તો બહુ એક સંસ્કારી પરિવાર, કે આપણા પરિવારની અંદરમાં 1, 2, 3, 4, 5 દીકરાઓ હોય અને અલગ અલગ પરિવારની, અલગ અલગ ધર્મની, અલગ અલગ દીકરીઓ આપણા ઘરમાં વહુ બનીને આવે, અલગ અલગ સંસ્કાર સાથે આવે. કેવી રીતે આવે? અલગ અલગ સંસ્કાર સાથે. પણ આપણા ઘરના પરિવારના મોભી વડીલ તરીકે જેને કમાન્ડ હાથમાં રાખેલો છે એવા પુરુષ અને સ્ત્રી, એટલે માતા ને પિતા, કે દાદા ને દાદી, કે નાના ને નાની, એ ચુસ્તપણે પરિવારમાં બનેલા બધા જ બંધન અને નિયમોનું એ દરેક વહુ પાસે, દીકરીઓ પાસે પાલન કરાવવા માટે મજબૂર કરે. અગ્રી છો? આપણા પરિવારની અંદરમાં આ પરંપરાગત સંસ્કારનું સિંચન છે. શું છે? કે આપણા પરિવારમાં રહેલો પરંપરાગત સંસ્કાર જે છે, જેના થકી આપણો પરિવાર ઉજળો છે, જેની પ્રતિષ્ઠા દેશ વિદેશમાં વ્યાપેલી છે, એ પરિવારની પ્રતિષ્ઠાને, સંસ્કારને જાળવી રાખવા માટે પરિવારનો મુખ્ય વ્યક્તિ આ સંચાલનને પારંપરિક રીતે જાળવી રાખવા માટે એક સમયથી એક સમય સુધી એ આવનારી નવવધુને આ ડિસિપ્લિન હું ચુસ્તપણે પાલન કરવાની ફરજ પાડે. લોકો કેટલા બ્રાન્ડ સ્ટોરમાં જતા હશો, સારી સારી બ્રાન્ડ સ્ટોર, સારા સારા મોલની અંદરમાં અત્યારે ચાલી રહી છે. ટેગ પ્રાઇસ ઉપર તમે નજર કરો છો અને આ ટેગ પ્રાઇસનું પેમેન્ટ કરો છો કે નથી કરતા? ક્યારે તમને એની અંદર સામેવાળી વ્યક્તિને તમે નાઇકીના શોરૂમમાં, બાટાના શોરૂમમાં, રેમન્ડના શોરૂમમાં કે વિમલના શોરૂમમાં જઈને તમે એનું નાક દબાવ્યું કે બીજી વાર નહીં આવું? કહી શક્યા? તમે હિંમત કરી શક્યા કે મને ઓછું કરી દે નહીતર બીજી વાર નહીં આવું? સ્કીમ ન ચાલતી હોય તો ડિસ્કાઉન્ટ કરી દે નહીતર બીજી વાર નહીં આવું? કહી શક્યા? યાદ કરો, એક વખત બોલી શક્યા? શા માટે? કે આનું ડિસિપ્લિન એ સિસ્ટમનું છે કે આવતાની સાથે તમારી ઉપર એ ડિસિપ્લિન પ્રભુત્વ ક્રિએટ કરે છે. અહીંયા આપણી કાળી ફાવવાની એક લાઈન હું તમને કહીશ કે પરંપરા એ આધાર છે, પણ વિકાસ માટે બદલાવ. પરંપરાને છોડવાનું હું તમને ક્યારેય નહીં કહું, જરૂરી છે બદલાવ.
આજે લગ્ન સમયે આપણી ઉંમર, એ પછીના બાળકોના જન્મ પછીની આપણી ઉંમર અને બાળકોના લગ્ન સમયની આપણી ઉંમર વખતે આપણી ફેશન બદલે છે, આપણી પહેરવાની કપડાની પદ્ધતિઓ બદલે છે, રેડીકેડી બદલે છે, મેકઅપ ગ્રૂમિંગ બદલે છે. એવી જ રીતે આપણા ગ્રાહકોનું પણ બદલે છે, એની પણ વ્યવસ્થાઓની જરૂરિયાતો બદલે છે, એની પણ રિક્વાયરમેન્ટ સમયે સમયે બદલે છે. અને એ સમયે એમને અનુરૂપતા સાથે જો આપણે આપણા વ્યવસાયને પેશ નથી કરતા તો એ નવી દિશા, નવી વ્યક્તિ પોતે આંકડાકીય ચાર્ટ. આ ચાર્ટની અંદરમાં તમને ફૂલલી વિઝિબલ આ સાઈડની પહેલી લાઈન, આ સાઈડની પહેલી લાઈન તમારા ગ્રાહકો તમારા સ્ટોરમાં આવે છે એનું આગમન શું છે. હું નજીક જતો રહું કે મળવા આવે છે, કોઈ સ્કીમ છે તો હપ્તા ભરવા આવે છે, પણ આપણે ત્યાં આવે છે. એ ગ્રાહકોનું કન્વર્ઝન એટલે કે વેપારમાં એમને આપણે કન્વર્ટ કરવો, એમની સાથે વેપારનો સંબંધ ક્રિએટ કરવો, એની આપણી આવડત જે છે, આપણા સ્ટોરની અંદરમાં રહેલી સ્ટોક, સેલ્સની સ્કીમ, સેલ્સની સમજ, જે કંઈ હોસ્પિટાલિટી, આ બધા જ આધાર ઉપર એવું માનીને ચાલીએ કે 60% ગ્રાહક આપણી પાસે ખરીદી કરીને જાય છે. હું તમને ગણિત સમજાવી રહ્યો છું, જે સમજી ગયા એ પાર ઉતરી ગયા, બાકી અહીંયા આવ્યા હતા એવા ને એવા પાછા રહી ગયા. જે સમજી ગયા ને એ પાર ઉતરી ગયા, બાકી તમે જયારે 4 વાગે અહીંયા આવ્યા એવા ને એવા પાછા રહી ગયા. કાલે 10,000 રૂપિયાની આ ખરીદી તમારો આજના દિવસનો વકરો, આજના દિવસની રેવન્યુ, આજના દિવસનો ગલ્લો વેપાર 1,20,000. તમારા વર્ષનું ટર્નઓવર 31 કરોડ 80 લાખ, જેનો પ્રોફિટ તમે એવરેજ ગ્રોસ પ્રોફિટ, અધર ચાર્જ, બેડ, ઓફ, મજૂરી, બધા ચાર્જીસોને એવરેજમાં લઈને 19% કરો. કેટલો કરો? આવું આપણે અઝ્યુમ કરીએ. વધારે કરતા હોય તો હું ખુશ છું, અને જો ઓછો કરો છો તો દુઃખી છું. પણ 19% એવરેજ આપણો ગ્રોસ પ્રોફિટ છે. આ ગ્રોસ પ્રોફિટની રકમ આપણા હાથમાં 22,800, 265 દિવસના વેપારની તમારી ટોટલ રકમ, જેની અંદરમાં ગ્રોસ પ્રોફિટ 60,42,000, જેમાં તમને લાગી રહી છે ફિક્સ કોસ્ટ. ફિક્સ કોસ્ટ એટલે સમજી ગયા, વ્યવસાય થવાથી એને કોઈ ફરક નથી પડતો. વ્યાજ છે, ભાડું છે, પગાર છે, એવા અનેક ખર્ચ છે જે તમારા વ્યવસાયના ઉતાર ચઢાવ સાથે આધારિત નથી, તમારે ચૂકવવાના છે. અને વેરિયેબલ કોસ્ટ, જેમ વેપાર મોટો થાય છે, જેમ વેપાર વધે છે, વ્યવસાયની અંદરમાં ટર્નઓવર વધે છે, એ પ્રમાણે એની અંદરમાં લાગુ પડતી રકમ વધે છે. જેમ કે હોસ્પિટાલિટી, જેમ કે પેકિંગ મટીરિયલ, સ્ટેશનરી મટીરિયલ, એવા ખર્ચ જે વેપારની સાથે વધે છે, એ તમારી વેરિયેબલ કોસ્ટ છે, જે 4,22,920 છે, જેને આપણે અઝ્યુમ કરીએ છીએ 7% કોસ્ટની આગળ. અને આ નેટ પ્રોફિટ આખા વર્ષના ટર્નઓવરનો તમારી હાથ ઉપર 40,29,060 રૂપિયા આવે છે. કેટલો આવે છે? એક વખત બોલો ફિગર કેટલો આવે છે? જેને આજના દિવસ સુધી, આજના દિવસ એટલે કે હાલ અહીંયા બેઠેલા છો ત્યાં સુધી આપણે આપણા વ્યવસાયને કેઝ્યુઅલી કરતા આવીએ છીએ. એટલે હંમેશા કેલ્ક્યુલેશન નેટ પ્રોફિટ અને ગ્રોસ પ્રોફિટનું કરીએ. શું કરીએ છીએ? અમે તમારા રોકાણની અત્યારે 5 કિલોમીટરમાં ટર્નઓવર જેને કહેવાય, તમારો સ્ટોક જે છે એ એક વખત કરતા પણ ઓછી વખત ફરી ગયું ત્યારે તમારું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ROI, બસ આટલો તફાવત છે. કેઝ્યુઅલ બિઝનેસ હંમેશા NP અને GP વિચારે છે,
અને કોર્પોરેટ હંમેશા ROI વિચારે. શું વિચારે છે? શું વિચારે છે? આપણે આપણી પરંપરાઓને બદલવા નથી માંગતા, અથવા તો આપણને આ સ્વીકાર કરવા માટે મુશ્કેલી થાય છે, એટલે પ્રોફિટ ઘટાડીને કે પ્રોફિટ ઉપર કામ નથી કરતા, પ્રોફિટને જ પકડીને કામ કરીએ છીએ. જ્યારે કોર્પોરેટ એટલું જ વિચારે છે કે મેં 1 કરોડ રૂપિયા એ નવી પ્રોડક્ટ, નવી વેલ્યુ સાથે આવે, આજની આધુનિકતાથી આવે, એ બધા જ બદલાવ સાથે અને તમારી મહેનતથી, ડિસિપ્લિનથી 95% એટલે આવનાર ગ્રાહકના 95% ગ્રાહકને તમે વેપારની અંદરમાં કન્વર્ટ કરી શકો છો. અને એ કન્વર્ટ કર્યા પછી એ કન્વર્ઝન રેશિયોની એવરેજ જે 10,000ની ખરીદી હતી શું હશે, અને ગ્રાહક સાથે ઉપયોગમાં લેવાતી હશે તમારી આવડત, તમારી સ્કિલ, તમારી ટેકનિક, સ્ટોરી, પ્રોડક્ટની વેચાતી હોય. શું વેચાતું હશે? સ્ટોરી સેલ થતી હશે. હવે અહીંયા આપણી જે ફરિયાદ શું છે? આપણી ફરિયાદ સિમ્પલ છે કે માર્કેટ સસ્તું માંગે છે, અથવા તો માર્કેટ લક્ષ્યોને પૂરા કરીને તમે તમારા બિઝનેસની અંદરમાં એક માર્કેટ ટ્રેન્ડ પ્રમાણે કસ્ટમરની અપેક્ષાઓને સમજવાની કોશિશ કરો, નહીં કે તમે તમારી મનમાની કરો. શું સમજવાનું છે આપણે? એક બહુ સરસ મજાની સેલ્સ પોલિસી વિશે તમને વાત કરું. તમે લોકો ડેરી મિલ્ક તો બધાય ખાધી જશે ને, કોમન છે ને પ્રોડક્ટ. ડેરી મિલ્ક કેટલા લોકો અજાણ છે, તો કેટલા લોકો જાણકાર છે ડેરી મિલ્ક શબ્દ? તો જે ડેરી મિલ્ક માર્કેટમાં 10 રૂપિયાની મળે છે, 100 રૂપિયાની મળે છે, અને 200 રૂપિયાની બી મળે છે. બધામાં સ્વાદ છે ચોકલેટનો, કેડબરીનો. શું છે સ્વાદ? શેનો છે? ચોકલેટનો. માત્ર એની અંદરમાં થોડા તફાવત છે. શું? ક્વોન્ટિટી અને ફ્લેવર, એની અંદરના કન્ટેન્ટ્સ ઇન્ડિકેટ છે કંઈ હોય. બાકી બેઝ પ્રોડક્ટ તો સેમ જ છે. તમે કોઈ બી ખાશો, ટેસ્ટ શેનો આવશે? ચોકો. એ સિવાય બીજો કોઈ આવે છે? હવે હું તમને સમજાવું કે એક સારો વેપારી, બુદ્ધિશાળી વેપારી અને એક બુદ્ધિ વગર વેપાર કરતો વેપારી વચ્ચે તફાવત છે. જો તમે 4 રસ્તા ઉપર કે કોઈ રોડ ઉપર કે બજારની પબ્લિકના વોકિંગ્સ ઉપર ઊભા છો, તો તમારે 10 રૂપિયાથી લઈને 200 રૂપિયા વાળી ચોકલેટ વેચવી પડશે, ફરજિયાત છે. કોઈ બી ગ્રાહક આવી શકે છે. પણ જો તમે કોઈ નામાંકિત મોલની અંદરમાં એનો વ્યવસાય કરો છો, એટલે કે તમારું અપેરિયન્સ, તમારું એમ્બિયન્સ તમને સપોર્ટ કરી રહ્યું, તમારી પાસે એક સારા લેવલની પોસિબિલિટીઝ છે, તો ત્યાં શું લાગે છે? 10 રૂપિયા વાળી ચોકલેટ રાખવી જોઈએ? હાલો, રાખવી જોઈએ? તો એ મૂર્ખતા છે કે જે 100 રૂપિયા ખર્ચ કરનારી પબ્લિક ત્યાં આવી રહી છે, એ 10 રૂપિયાથી મન બનાવી લેશે. તો ત્યાં ફરજ પડવી જોઈએ કસ્ટમરની કે 100 વાળી ચોકલેટ ખરીદ. એ એના સ્ટેટસના વેલ્યુ પ્રમાણે છે. આપણે આપણા સ્ટોરમાં પરિવર્તન કરી નાખીએ છીએ, અપડેટ કરી નાખીએ છીએ, રિનોવેટ કરી નાખીએ કરીએ છીએ. બહુ બધા ફેરફારો પછી પલાઠી વાળીને પાછા થોડા ઉપર આપણે જ બેસીએ, આપણે જ બેસીએ. શું કામે? આપણને આપણા સ્ટાફ ઉપર, સ્ટાફની વાતચીત ઉપર કે વેપારની પદ્ધતિ ઉપર ભરોસો જ નથી, ફિયર છે, ડર છે, એટલે આપણે જ બેસીએ. એટલે જે પેલા સિંગડા મારવાવાળા આવતા હતા તમારી જૂની દુકાનમાં, એ જ અહીંયા તમને સિંગડા મારશે. તમારી આદતો ન બદલી, દેખાવ બદલ્યો. શું થયું? સમય આપવા માટે યાદ રાખજો, ગ્રાહકની હાજરી વ્યવસાયને હંમેશા નુકસાનકારક જ હોય છે. તો એવું નહીં માની લેતા કે તમારા વગર વ્યવસાય ચાલશે, તમારા વગર મેનેજમેન્ટ ચાલવું જોઈએ, વ્યવસાય નહીં ચાલે. વ્યવસાયને તમારી જરૂર છે, પણ મેનેજમેન્ટને તમારી જરૂર નથી.
તો આ મેનેજમેન્ટની વ્યવસ્થાને બદલવી, આ ડિસિપ્લિનને બદલવું અને આપણા બિઝનેસની પોઝિશનિંગને બદલવી, આપણું બ્રાન્ડ વેલ્યુને બદલવી. તમે તમારા બદલાવ જે કરી રહ્યા છો, તમે જે બદલાવ સાથે પ્રેઝન્ટ થઈ રહ્યા છો, જે બદલાવ તમારી અંદર લાવી રહ્યા એ લોકો સુધી પહોંચાડવો. તમારી પાસે ભલે અમુક લાખની કિંમતની વસ્તુ બહુમૂલ્ય જેને સરળતાથી હાંસલ કરવી મુશ્કેલ હોય એવી તમારી પાસે હોવા છતાં એ નથી વેચી શકાતી, તમારા સ્ટોકની અંદરમાં જૂની થઈ જાય છે, લોકો એનો ખરીદદાર તમને મળતો નથી. એનું કારણ છે તમારું બ્રાન્ડિંગ જે છે, પોઝિશનિંગ જે છે પ્રોપર નથી. ત્યાં બી પાછી આ જ વાત આવે છે કે આપણે કોપી કરીએ છીએ. ત્યાં તો ગ્રાફિક ડિઝાઇનરને કહીએ છીએ કે હવે મને ડિઝાઇન બનાવી દે. તો તમારા બિઝનેસની અંદરમાં તમારું બ્રાન્ડિંગ, તમારા સ્ટોરની અંદરમાં તમારું જે મર્ચેન્ડાઇઝિંગ કહેવાય એટલે કે એની એક પોઝિશનિંગ, તમારા સ્ટોકનો દેખાવ, તમારા સ્ટાફની પોઝિશન, એનો દેખાવ, એક વાતાવરણની અંદરમાં રહેલી બધી બાબતો લાગુ પડે છે તમારા બિઝનેસને સારો બતાવવા માટે. અને આ જ વસ્તુ ઇજ્જત સાથે ગ્રાહકની અંદરમાં ટ્રાન્સફોર્મ થાય છે તમને પ્રોફિટ આપવા. ટીમ કેસે એ જ સાચું છે. અને જ્યારે આ વસ્તુ બનશે ત્યારે લોકો તમારા સુધી આવવાને બદલે ટીમ પાસેથી કાર્ય પૂરું કરશે તો તમને તમારા વ્યવસાયની અંદરમાં એકથી એક વધારે વ્યવસાયના બેનિફિટ મળશે. તમે એક સારા ગ્રાહકો સાથે સંબંધ બનાવી શકો. આજે પણ કાઉન્ટરમાં રહીને ગ્રાહકની સામે સેલ્સ કરતા હોય એવા કેટલા લોકો છે? ઓકે, હવે તમે જ્યારે કોઈ ગ્રાહકની સાથે વેપાર કરો છો ત્યારે એક કોઈ સમય છે, માનો કે 1 કલાક. 1 કલાકમાં તમે એમનું બિલ બનાવી લો છો. એ 1 કલાક તમે માત્ર સેલ્સ પર્સન તરીકે ગ્રાહક સાથે જોડાયેલા છો, વાતાવરણથી તમે કનેક્ટ નથી. બાજુમાં બીજો કોઈ બી ગ્રાહક હોઈ શકે, કોઈ આવનાર વ્યક્તિ આવવાની ઈચ્છા ધરાવતો હોય છે અને જતો રહે છે, પણ તમે ક્યાંય એક જગ્યાએ જ લાગેલા છો. ક્યાં છો? તો તમારું કામ છે બધી જગ્યાએ તમારી નજર હોવી જોઈએ, બધી જગ્યા ઉપર તમારી પકડ હોવી જોઈએ અને દરેક જગ્યાનું ધ્યાન તમારી અંદર હોવું જોઈએ. એટલા માટે જ્યારે પણ તમે જ્યારે ગ્રાહકની સામે ડાયરેક્ટ સેલ્સમાં આવી જાઓ છો ત્યારે તમે તમારા વ્યવસાયનો ગ્રોથ નથી કરી શકતા, અટકી જાઓ છો. તો તમે એની લીડર ટીમ બનાવો, તમે એમની બેક સાઈડ રહો, ટીમ યોગ્ય રીતે વેપાર કરી રહી છે જોવાની કોશિશ કરો. જ્યાં જરૂર પડે ત્યાં ટ્રેનિંગ આપવાની જરૂર પડે ટ્રેનિંગ આપો, પણ નહીં તમે ડાયરેક્ટ સેલ્સમાં નહીં કૂદી પડો. મને ખબર છે કે વિશ્વની અંદર તમારા જેટલો હોનહાર અને સક્ષમ સેલ્સમેન કોઈ છે જ નહીં, એ મને ખબર છે. 2 જગ્યાએ હંમેશા ક્ષેત્ર, કારણ કે આજીવન તમને સુખી રાખશે તમારી પત્નીને ગ્રાહક. એને હંમેશા ઈ કે એમ કરો, એને એવું લાગવું જોઈએ કે મારું ધાર્યું થયું, પછી તમે શું કર્યું છે તમે નથી કર્યું, પણ એને એવું થવું જોઈએ કે મારું ધારેલું થયું. જો તમારી જિંદગીની સુખ અને આનંદ અને એમાં ડોળા ગયા ને તો સુખ છે છીનવાઈ જશે. તો અહીંયા આગળ આપણા વ્યવસાયની અંદરમાં જે જરૂરી બાબતો છે એ જરૂરી બાબતોનો ઉમેરો કરીને આપણા વ્યવસાય બનાવવા માટે હું અહીંથી તમને પ્રેરણા જે કાંઈ આપી રહ્યો છું, આ પ્રેરણાને નોટ ડાઉન કરજો. તમે આવતીકાલે તમારા વ્યવસાયમાં શું બદલાવની જરૂર લાગે છે, શું કરવો જોઈએ, એને નોટમાં લઈ એની ઉપર 30 દિવસ કામ કરજો કે 30 દિવસમાં બદલાવ ઉપર તમે શું કામ કર્યું, આ બદલાવ માટે કેટલી મહેનત કરી અને આ બદલાવને તમે કેઝ્યુઅલી કોર્પોરેટ લઈ જવા માટેનું શું મહત્વ આપ્યું. જો તમે કરી રહ્યા છો તો હું એવું માનીશ કે તમને વ્યવસાયના બદલાવની અને આવનારા ભવિષ્યની ચિંતા છે. નથી કરી રહ્યા તો આપણે કાઠિયાવાડમાં કહેવત છે, ઘરના ઘર ફળિયામાં નળ, છોકરા લાઈનસર. તો આપણે શું ચિંતા કરવાની? અહીંયા આગળ આ બદલાવ સાથે સમય બદલાઈ રહ્યો છે. જો તમે નહીં બદલાવ તો બજાર તો બદલાય જશે. જો તમે નહીં બદલાવ તો બજાર તો
બદલાઈ જશે. તો અહીંયા આપણે એક વસ્તુને સમજીએ કે હવે તમારો કોમ્પિટિટર તમારી સામે આવીને ઊભો છે, તમે જેનાથી ડરી રહ્યા છો, તમને વ્યવસાયમાં મુશ્કેલી આવી રહી છે. કોર્પોરેટ અને કેઝ્યુઅલ બે બિઝનેસ વચ્ચેનો તફાવત શું? કોર્પોરેટ અને કેઝ્યુઅલ બિઝનેસ વચ્ચેનો તફાવત શું મને કહેશો? આ સેશન ચાલુ છે, બહુ બધું તમને મારે આપવાનું સમજાવવાનું છે. વચ્ચે હું તમારી સાથે પ્રશ્નોત્તરી કરી રહ્યો છું. તો આ વસ્તુ સ્વીકારે છે. પ્રોડક્ટ બેની સેમ છે, બંનેની પ્રોડક્ટ સેમ છે. બીજી વસ્તુ છે તમારી અને એની ગુડવિલની અંદરમાં કેટલો બદલાવ છે. હેલો, તમે 24/7 અવેલેબલ છો અને એ માત્ર ડે ટાઈમમાં અવેલેબલ છે. તમે 24 કલાક હાજર છો, એના માટે 7 દિવસ હાજર છો. એ માત્ર દિવસે જ હાજર છે, રાત્રે અદ્રશ્ય છે. તમને લોકો તમારા ડાયરેક્ટ લેવલ સુધી ઓળખે છે, ડિટેલ સુધી ઓળખે છે. તમારો ગ્રાહક, તમારો પડોશી, બધા એમને પણ ઓળખે છે. બહુ ઓછા લોકો, છતાં બી એ તમારી જોડે કોમ્પિટિશન કરી રહ્યો છે. તમારી હાજરી 24 કલાક છે, તમારી હાજરીની પ્રેઝન્ટ જે છે 24 કલાક છે, 24/7. તમે રાત્રે 2 વાગે પણ કમિટેડ છો એમને સર્વિસ આપવા માટે. એમને કે બહારગામ જવું છે, પ્રસંગ છે અને કોઈ લાગીનો તૂટી ગયો છે, તમારો દરવાજો રાત્રે 2 વાગે ખખડાવવા માટે એલાવ છે. તમે એક્સેસેબલ છો. એ છે એમને અડધી રાત્રે રૂપિયાની જરૂર પડે છે તો દાગીનાને ધિરાણ કરીને તમે દાગીનાની સામે રૂપિયા આપો છો, એ આપે છે. આ ઘરમાં કોઈ બીમાર પડશે કે કોઈને ડિલિવરી આવવાની હશે તો મારી ગાડીને ડ્રાઈવર બી આપી શકીશ, એ તને મૂકવાની જોવાય નહીં આવે. છે શક્યતા? તો આપણે શેનાથી ડરીએ છીએ? આપણી એની વચ્ચે જે તફાવત છે ને, એમાંનો પહેલો તફાવત છે આપણી માર્કેટિંગની પદ્ધતિ. શું? આપણે વિથ ફિયર માર્કેટિંગ કરીએ છીએ, ફિયરલેસ માર્કેટિંગ કરીએ. શું કહે છે? વિથ ફિયર અને ફિયરલેસ વચ્ચે તફાવત શું? આપણે આપણું માર્કેટિંગ કરતા ઇન્કમ ટેક્સથી ડરીએ છીએ. ખાલી જાહેરાતો મોટી મોટી મારતા આપણે તો વ્યવસાય કરશો તો દેખાવ કરવો જ પડશે, લોકોની સામે પ્રગટ થવું જ પડશે, લોકોને તમારી વાસ્તવિકતાથી વિશેષ બતાવવું પડશે, ત્યારે લોકો તમારાથી આકર્ષાશે. જે એ લોકો કરી રહ્યા છે, એ લોકો કરી રહ્યા છે. આપણે નથી કરી શકતા. આપણે નથી કરી શકતા. આપણી સિસ્ટમ, આપણા બિઝનેસમાં કોઈ સિસ્ટમ જ નથી, એટલે આપણે જ બેસવું પડે. કારણ કે કોની સાથે કયો ભાવ, કઈ મજૂરી, શું વાત કરવી, એ આપણને જ ખબર છે. સારું, બધા અલગ અલગ વ્યવહાર, કોળીએ બિસ્મિલ્લાહ. આપણે જે કહીએ ને કે દરેક વખતે આપણે નવો જ વ્યવહાર કરવાનો, દરેકની સાથે નવી ગણતરી કરવાની અને એની યાદે આપણે જ રાખવાનું. નજર અડી દુર્ઘટના ઘટી. એક સિસ્ટમથી કામ કરશો તો ગ્રાહકનો ભરોસો વધશે. જે એ કોર્પોરેટ પાસે છે, કોર્પોરેટ એના 100% કસ્ટમર સાથે એક જ ભાવ, એક જ નીતિ અને એક જ પદ્ધતિ અપનાવે. પરંપરાગત પેઢીથી છીએ. આપણી ઘરની પ્રોપર્ટીઓ છે, મિલકત છે, બાળકો અને પરિવાર એની વચ્ચે જ છે. આટલી મોટી ગેરંટી આપી છે, એની તો માત્ર બ્રાન્ચ છે. શું છે? આટલી ગેરંટી હોવા છતાં પણ આપણે આપણા સર્વિસના અભાવથી ગ્રાહકને ગુમાવીએ છીએ. એ લોકો તમારાથી બેસ્ટ સર્વિસ આપે. શું આપે છે? બેસ્ટ સર્વિસ શું? જૂના મોડલમાં એપ્લિકેશન હાલતી બંધ થઈ જશે અને તમારે નવું મોડલ અપડેટ કરવું જ પડશે. આને રિકરિંગ કહેવાય. તમે એક વખત ગ્રાહક બની ગયા પછી તમે આજીવન એમને પ્રોફિટ આપવા માટે બંધાઈ ગયા. એવો તમારી જ્વેલરીમાં કોઈ રિકરિંગ બિઝનેસ છે? તમારી પાસે કોઈ પ્રોડક્ટ? તમારા
ટ્રસ્ટી અહીંયા અત્યારે મીટિંગ છે જે બીએપીએસ સંસ્થા નડિયાદ વતી આ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને જેણે આ કોર્ડિનેશન કર્યું છે નિલેશભાઈ દુકાન આયોજકો બીજા તો મને આનંદભાઈ અને આવો બધી વાત કરે એ ગુજરાત એટલે સૌપ્રથમ તો બીએપીએસ સંસ્થા વતી નડિયાદ શાખા વતી આ બધાનું હૃદયથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આમ તો અત્યાર સુધી કોલેજ ગ્રુપ રહેતા હતા ત્યાં તો રસ્તાનું મંદિર જોયું પાછળ જાત્રા વિશે આગળ રેસ્ટોરન્ટ છે ત્યાં હતી પણ જગ્યા નાની પડતી એટલે સ્વામી મહારાજનો સંકલ્પ હતો અને મહાન સ્વામી મહારાજના દ્રષ્ટિકોણને આશીર્વાદથી આવું નવું સંકુલ અહીંયા અત્યારે તૈયાર કર્યું છે. આવા 7 હોય છે. આ તમે સેવાવામાં જોવા જાઓ પહેલાં જમામાં જાઓ સ્પર્ધાની કરો અને ઉપરના સાથીનું બજારમાં 30,000 સ્ક્વેર ફૂટનો લીધો છે. જાણતો ઘણીવાર આપણે આળસમાં બેદરકારીમાં વિશ્વાસમાં ઘણીવાર મુશ્કેલી આવવાના પ્રશ્નો ઉભા. પરેશભાઈ રાજપુરા પરેશભાઈનું કેવું કામ છે કે કામ જે આપણો ધંધો મેઇન આપણો કાર્યક્રમ શેના માટે હતો એ ધંધો અત્યારે બંધ છે. એ ધંધો શીખવવો અને ધંધો આગળ વધારવો અને એ ધંધાની અંદરમાં વેગ કેમ નહીં મળ્યું. આપણે ગાડી ત્રીજા ગેરમાં બીજા ગેરમાં ચલાવતા હોય તો એ 5મો ગેર પાડતા શીખવાડે છે, 6મો ગેર પાડતા શીખવાડે, જેનાથી ડીઝલ ઓછું પડે, પેટ્રોલ ઓછું પડે અને સ્પીડ પકડે. સોરી ક્ષમા રહેવાનું, માધ્યમને આગળ જ વધવાનું છે. એટલે હું બધાને એક વિનંતી કરું છું, તમારી પાસે એક કીટ હશે, એ કીટની અંદરથી પરેશભાઈનો નંબર હશે, એની તમારે એ કેવી રીતે આગળ વધવું, નાના વ્યક્તિ પણ કેવી રીતે આગળ વધી શકે અને મોટામાં મોટા તનિષ્ઠથી માંડીને કોઈ પણ કંપની હોય તમે એની સામે તમે કેમ બેસી શકો, એની સામે કેમ બાથ ભીડી શકો, એની આખી ટેકનિકલ છે. એની આખી લિંક તમને આવશે સીધી વિડીયાની, એટલે લિંક તમે જોઈ અને પણ તમે જોડાઈ શકશો. કેમ કે એને તાર તૂટી ગયો, એક જે વાત હતી ને તાર એક તૂટી ગયો પણ જોડાતો નથી, આંધા એટલા વાંધા. એટલે પરેશભાઈનો નિયમ છે કે તાર તૂટી જાય એટલે અહીંયાની વાત એક પડતી મૂકી દે છે. અમારા આરએસએસમાં એક નિયમ હોય છે, તમે 2 જણા વાત કરતા ત્રીજો જણો વચ્ચે બોલે ને એટલે ઓલો હટી જાય. આ સંઘનો નિયમ છે, વાત ન કાપવી, વાત ન કપાઈ જાય એટલે વાત પૂરી થઈ ગઈ. કે પછી જે ટોન હોય ને જે સામાન્ય આપણે કહીએ તાર તૂટી જાય અને બાકી અમે જોયું હતું જામનગરની મીટિંગમાં 1:30 વાગ્યા સુધી કોઈ પીપી કરવા ઉભા નહોતા થયું. સાચી વાત છે ખોટી? 1:30 વાગ્યા સુધી રાતના કોઈ વ્યક્તિ હેલું નહોતું. અહીંયા પણ સારું જ હતું, કંઈ વાંધો નહીં. બીજી આજે સંખ્યાનો અભાવ એવો થયો કે આપણે આનંદની અંદરમાં આનંદની પરિચય મેળો હતો. અહીંયા કંઈક પરિચયનો 1000 પબ્લિક ત્યાં ગયું છે. એટલે એમાંથી અહીં તો શું કે છોકરીની સમસ્યા બહુ છે બધાને સગાઈ સરપણની. પરિચય મેળો રાખ્યો હતો, સમજી? એટલે પરિચય મેળામાં બધા વધારે ખેંચાઈ ગયા, એવા બધી મને સમાચાર આવ્યા છે. આનંદ અને હિતેશભાઈ ખૂબ મહેનત કરી છે, ટીમે પણ એમ જ મહેનત કરી છે. દાતાઓએ બહુ જ સારું દાન પણ ખુલ્લે મને આપ્યું છે બધાએ. તો બધાએ એવું કહે છે સ્ટેજ ઉપર અમારું નામ ના બોલશો, અમે જે આપ્યું. બાકી આ મિટિંગની અંદરમાં સારામાં સારું બધાએ નડિયાદથી જ લોકોએ ધોધ વરસાવી દીધો હતો કે ભાઈ કાંઈ ઘટે નહીં એવું કરજો. તો અમારે ઘટ્યું શું ખબર છે? આ 20 તારીખે આનંદવાળાને નડ્યા, સમજી ગયા. નગર અત્યારે આ હોલે નાનો પડે એટલું કે અમે હે ને 4 વાગ્યાનો અમે કીધું હતું ચાઈને, હકીકતમાં 5 થી 8 જ અમારી મિટિંગ હતી. અમે 4 વાગ્યાનું શું કામ કીધું કે સોનીની અંદરમાં હતું 1 કલાક તો લેટ આવે એ નિયમ હોય કે મોડા જઈએ ને તો માન વધે, એમ આબરૂ વધે, એવું બધાને મનમાં કરી ગયું છે. પણ મેં તમને કીધું ને સમયસર રહેશો તો સમય તમારા પર સર નહીં થાય, તો સમયસર નહીં રહ્યો તો તમારા પર સમયસર થતા વાર નહીં લાગે. એટલે પરેશભાઈનું કામ એવું છે કે એકવાર 3 વાગે કીધું હોય 3 વાગે એટલે 3 માં 5 એ આવી ગયો. બધાને ધન્યવાદ. બધા અહીંયા આવ્યા. આજે આપણા નડિયાદ શહેરમાં આપણા મહાજનોની વચ્ચે 2 મહાન વ્યક્તિઓ છે, એક નિલેશભાઈ લુંબાણી અને એક પરેશભાઈ રાજપુરા. હવે હું કહું છું આ મહાન વ્યક્તિઓ છે
તો હું એમને એમ નથી કહી રહ્યો. મારા કહેવાથી કેટલા લોકોને તકલીફ પણ થાય, પણ આ છે મહાન એટલે મારે કહેવું પડે છે. આ વ્યક્તિત્વ એવો વ્યક્તિત્વ છે બંને કે જેનાથી આપણે ઇન્સ્પિરેશન લેવું જોઈએ, શીખવું જોઈએ. મેં પરેશભાઈ રાજપરાનો શિષ્ય પણ છું, નિલેશભાઈ લુંબાણીનો પણ શિષ્ય છું. પરેશભાઈ જોડે ખાસો ટાઈમ રહ્યો, અત્યારે નિલેશભાઈ જોડે પણ ફરવું છું. પણ એક વાત કહીશ કે હું જ્યારે પરેશભાઈ રાજપરા જોડે હતો તો મારી જોડે બીજા કેટલા બધા, સમજો મારી બેચમાં 80-90 લોકો હતા અને એની પહેલા આવી તો કેટલી બધી બેચો પતી ગઈ. પણ જ્ઞાન બધે મળે છે. તમે જ્ઞાન ત્યારે જ લઈ શકો જ્યારે તમારામાં સમર્પણની ભાવના આવે. એટલે કોઈ પણ જગ્યાએ જ્ઞાન મળતું હોય તો આપણે એકવાર પોતાની જાતને ભૂલી જઈએ અને એ જ્ઞાનને સમર્પિત થઈને થોડુંક આપણી ધારણાઓને હટાવીને એકવાર એ નવી ધારણાનો વિચાર કરીએ તો આપણી પ્રગતિ નિશ્ચિત છે. થેન્ક યુ સો મચ.